જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે। સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે। પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 8મો, ધરતી પર વિશ્વકર્માની પધરામણી। પૃથુના પ્રાથિસ્તજ પ્રજાના હિતલા માયા પંચપુત્ર સમેતર ચ વિશ્વકર્મા ચકાર કિમ। સૂત પુરાણીજી વિશ્વકર્માના ચરિત્ર લીલાની કહાની ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે। સર્વે ઋષિજનો એકલીન થઈને પ્રભુ લીલાનું શ્રવણ કરી રહ્યા છે। સૂતજી થોડી વાર માટે અટક્યા, ત્યાં જ ઋષિજનો બોલી ઉઠ્યા કે હે સૂત પુરાણીજી, હે જ્ઞાનના ભંડાર, ભગવાનની પ્રાર્થનાથી અતિ પ્રસન્ન થયેલા ભગવાન વિશ્વકર્માજીએ મહારાજ પૃથુ તથા તેમની પ્રજાની લોક કલ્યાણની ભાવનાથી પોતાના 5 પુત્રો તથા વાસુદેવ પુરુષને બોલાવીને શું કર્યું? પૃથુ રાજાએ કરેલી પ્રાર્થનાને આધીન થઈને પૃથ્વી પર જે દેવોનું આગમન થયું હતું અને તેમણે જે કાર્યો કર્યા હતા તે સર્વે કાર્યો આપ અમને વિસ્તારથી કહો। અલૌકિક શક્તિ ધરાવનારા દેવોના કાર્યો પણ અલૌકિક જ હોય એમાં કોઈ સંદેહ નથી। તેથી તેમના અલૌકિક કાર્યો જાણવાને અમે થનગની રહ્યા છીએ। ઋષિઓનો આવો સવાલ સાંભળીને સૂતજી બોલ્યા કે હે ઋષિજનો, હવે તમે શાંત થઈને ધ્યાનથી સાંભળો। પૂર્વકાળમાં ઇન્દ્રાદિ દેવો, બ્રહ્માજી, વિષ્ણુ અને મહાદેવ આદિ દેવો જ્યારે વિશ્વકર્માજીને પ્રાર્થના કરી હતી ત્યારે તેમણે અતિ પ્રસન્ન થઈને તેમના માટે આવાસોની રચના કરી હતી। તેમની આ સર્વોત્તમ રચનાથી સર્વે દેવો અતિ ખુશ થયા હતા। એ દેવોએ વિશ્વકર્માના 5 પુત્રોને અમૂલ્ય વરદાન આપ્યા હતા। મહારાજ પૃથુની કાર્યસિદ્ધિ માટે વિશ્વકર્માએ પોતાના 5 પુત્રોને યાજ્ઞા કરી। આથી 5 પુત્રો રાજા પૃથુનું કાર્ય કરવાને તૈયાર થયા। તેમણે માટી, સુવર્ણ, કાષ્ઠ, પાષાણ અને ધાતુઓ વગેરેના સુંદર આવાસ બનાવ્યા, તેમજ રાજમાર્ગો અને ઉપમાર્ગો યુક્ત એવા નગરની રચના કરી કે આવાસોને જોતા જ મન મોહી પડે। કમાનોવાળા સુશોભિત દરવાજાઓ વગેરેથી આવાસો, રાજમહેલ, માળિયા, મંદિરો અને પશુઓના કોઠા વગેરેઓની રચના કરી। પૃથ્વી પરની પ્રજાને એક રીતે સુખ શાંતિ મળે એવી મનભાવન રચના કરી। આથી પૃથુ રાજા અતિ ખુશ થયા। ઉત્તમ નગરની રચના કરીને નગરની ચારે બાજુ કોટ કિલ્લા બનાવ્યા, તેમને કમાનોવાળા દરવાજાઓ મૂક્યા। આ રીતે ઉત્તમ પ્રકારની લોકરક્ષણની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી। આ સિવાય અનેક પ્રકારના ગામો, નગરો, પુરોની રચના કરીને પૃથુ રાજાને આનંદિત કરી દીધા હતા। ઋષિજનો બોલ્યા કે હે સૂતજી, ઉત્તમ જ્ઞાન વિજ્ઞાનના વિરાટ વિશ્વકર્માની યાજ્ઞાથી તેમના 5 પુત્રોએ આપે જણાવેલી જે રચનાઓ કરી તેની બાબતમાં અમને કંઈ પણ ખ્યાલ આવે એ રીતે આપ અમને કહો, કેમ કે તે સર્વે બાબતો પણ અમારે જાણવી છે। મુનિઓનું બોલવું સાંભળીને સૂતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, વિશ્વકર્માની યાજ્ઞાથી પૃથુ રાજાનું કામ કરવાને તૈયાર એવા એમના 5 પુત્રોએ પૃથુનો નિવાસ કરવાની તૈયારીથી પ્રથમ તો 5 ભુવનોની રચના કરી હતી। એમાંનું પ્રથમ ભુવન 108 હાથના વિસ્તારનું તૈયાર કર્યું। બાકી રહેલા 4 ભુવનોનો વિસ્તાર ક્રમશઃ 100, 92, 84, 74 હાથનો રાખવામાં આવ્યો હતો। દરેક ભુવનની લંબાઈ વિસ્તાર કરતા સવાઈ રાખવામાં આવી હતી। મહારાજના મુખ્ય ભવનમાં 9 હાથના વિસ્તારની ઓસરી અને તેના પ્રમાણમાં અલિંદની રચના કરી હતી। યોગ્ય માપસર દરવાજો બનાવ્યો, બહાર નાની ઓટલી બનાવી। પ્રથમ મજલાની ઊંચાઈ 12 હાથની રાખવામાં આવી, અર્થાત તેની ઉપર 11 હાથની ઊંચાઈનો બીજો માળ કર્યો। આવી રીતે 7 માળ બનાવવામાં આવ્યા। એ જ રીતે બાકીના 4 ભુવનો પણ બનાવ્યા હતા। વળી મંત્રી માટે મુખ્ય ગૃહ અને તેના પ્રમાણમાં મંત્રીના બીજા 4 ગૃહોની રચના કરાઈ। 80 હાથના વિસ્તારનું યુવરાજ ગૃહ તથા માંડવી રાજાઓ તથા મુખ્ય અમલદારોના મુખ્ય ગૃહો 49 હાથના બનાવવામાં આવ્યા। પુરોહિતો તેમજ વ્યાઘ્રોના આવાસો 40 હાથના કર્યા।
બ્રાહ્મણોના ગૃહોના 32 હાથનો વિસ્તાર, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર માટે ક્રમિક 24 અને 20 હાથના વિસ્તારોના ગૃહો થયા. બીજા પ્રમાણે બીજા 4 ગૃહોની રચના કરાઈ અને સર્વે ગૃહો અતિ રળિયામણા, સુશોભિત, ઉત્તમ કલાકારી અને કોતરામણી કામવાળા તૈયાર કરવામાં આવ્યા. આ રીતે પૃથ્વીરાજાના રાજ્યના તમામ લોકો માટે તેમની યોગ્યતા મુજબ ભુવનો તૈયાર થયા હતા. આ સિવાય પશુઓ માટે કોઠા, સંન્યાસીઓ માટે આશ્રમો, અન્નના ભંડારો, શસ્ત્ર ભંડારો, બાગ બગીચાઓ, ઉપવનો, જળાશયો, ક્રીડા સ્થાનો વગેરેની રચના કરવામાં આવી હતી. સઘળા ગૃહોની રચના થયા પછી ભુવનો તથા ગૃહોની અંદર બહાર સુંદર કામ કરીને આવાસોને નયન રમ્ય કરવામાં આવ્યા અને દરેક આવાસોનું વિધિપૂર્વક વાસ્તુ પૂજન કરવામાં આવ્યું અને શુભ પ્રસંગ, સારો દિવસ જોઈને પછી તરત જ અંદર રહેવાનું શરૂ કર્યું. ત્યારે પૃથ્વીરાજાએ ભવ્ય ઉત્સવ કર્યો. ત્યાર પછી એક દિવસ પૃથ્વીરાજાએ ઋષિ મુનિઓની એક સભા બોલાવી અને સભામાં રાજાએ કહ્યું કે હે પૂજ્ય ઋષિજનો અને સભાસદો, પરમ કૃપાળુ વિરાટ વિશ્વકર્માજીની કૃપાથી હવે પૃથ્વી પરના આપણે સૌ નિવાસીઓ સંપૂર્ણ પ્રમાણે નિર્ભય થયા છીએ. માટે હવે આપણે સૌએ વિશ્વકર્માજીનું યજન પૂજન વિધિપૂર્વક કરવું જોઈએ. સભામાં આવેલ દરેક સભાસદો, ઋષિજનો તેમજ પ્રજાએ રાજાને આશીષ વર્ષા કરીને રાજાના મનની ઈચ્છાને પૂરી કરવાને અનુમોદન આપ્યું. સૌને સંમતિ મળતા જ રાજાએ પુરોહિતને શુભ મુહૂર્ત જોવાને જણાવ્યું હતું. રાજ પુરોહિતો મુહૂર્ત બતાવતા બોલ્યા કે હે રાજન, 7 દિવસ પછી મહા મહિનાની 13 આવે છે. તે દિવસ ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ છે. વળી જ્યારે તમે પ્રભુને પ્રાર્થના કરીને પૃથ્વી પર બોલાવ્યા હતા તે પણ મહાસુદ 13નો દિવસ જ હતો. આથી એ જ દિવસ અતિ ઉત્તમ છે. આથી મહારાજા પૃથુએ તરત જ નિર્ણય કર્યો અને તમામ રાજ્યમાં ઢંઢેરો પીટવાનો હુકમ કર્યો. ભગવાનના પૂજનનો મહોત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવવા માટે સઘળા પ્રજાજનોને હાકલ કરવામાં આવી. રાજાની આજ્ઞા મળતા જ સમગ્ર રાજ્યમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી. રાજ્યના નોકરોએ તમામ રાજમાર્ગ ઉપર પાણી છાંટીને સફાઈ કરી નાખી. રસ્તાની બંને બાજુએ આવેલા વૃક્ષોને શણગારવામાં આવ્યા. આ રીતે આખા રાજ્યમાં આનંદ મંગલ છવાઈ ગયો હતો. રોજ પ્રાતઃકાળે મંગળવાદ્યોનો રણકાર થવા લાગ્યો. ઘી તેલની અખંડ દીપમાલાઓ થવા લાગી. લોકોએ પોતપોતાના ઘરોને વાળી ચોળીને સાફ કરી નાખ્યા. પ્રજાના તમામ વર્ગોમાં આનંદ ઉત્સવની હેલી ઉઠી. ગાય વાછરડાઓને શણગારીને ગળામાં ઘંટડીઓ બાંધવામાં આવી. મહાસુદ 12નો શુભ દિવસ આવ્યો. મંદિરો, દેવાલયોમાં પ્રાર્થનાઓ થવા લાગી. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. શેરે શેરે ઢોલ નગારા અને શરણાઈઓના સૂરો રેલાવા લાગ્યા. રાજમહેલની આસપાસ રસ્તાઓ પર સુંદર અને સુગંધિત પુષ્પોની ચાદરો બિછાવી દેવામાં આવી. મહાસુદ 12ના સંધ્યાકાળે મહારાજ પૃથુ પોતાના મંત્રીઓ તથા ઋષિઓ સાથે નગરની બહાર બિરાજેલા વિશ્વકર્મા પ્રભુને નિમંત્રિત કરવાને નીકળ્યા. વિરાટ વિશ્વકર્મા પ્રભુ તો દિવ્ય વટવૃક્ષ નીચે દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા હતા અને ઋષિ મુનિઓથી ઘેરાયેલા હતા. પ્રભુનો દેહ દિવ્ય તેજથી ઝળહળી રહ્યો હતો. તેમની 5 બાજુએ 5 બ્રહ્મર્ષિઓ બિરાજેલા છે. તેમના નામો સનાતન, સાનગ, પન્ન, અહભૂત અને મપૂર્ણ હતા. મુનિઓ વેદ મંત્રોથી વિશ્વકર્માજીનું સ્તવન કરતા હતા. નગર બહાર એકાંતમાં પ્રભુ બિરાજમાન હતા. ત્યાં રાજાનું પ્રજા સાથે શુભ આગમન થયું. તેમણે વિશ્વકર્માજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાનનું પૂજન કરીને તેમને પ્રાર્થના કરી અને પોતાના રાજમહેલમાં પધારવાને વિનંતી કરી. આથી વિશ્વકર્માજીએ ભક્તનો ભક્તિભાવ જાણી લીધો અને ભક્તો ઉપર કૃપા કરી અને પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. પછી પ્રભુએ ભેટ ઉપહાર આદિ ધરાવીને રાજા, મંત્રીઓ તથા પ્રજા સૌ નગરમાં પાછા ફર્યા. 13ના દિવસે પ્રભુને પાલખીમાં બેસાડવામાં આવ્યા અને આખા નગરમાં શોભાયાત્રા કાઢી. લાંબી મજલ કાપીને શોભાયાત્રા રાજમહેલે આવતા મહારાણી ઉત્તમ મુક્તાફળ અને વિવિધ પ્રકારની રંગબેરંગી સુગંધી ફૂલોથી પ્રભુના વધામણા કર્યા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઉત્તમ જળથી પ્રભુના ચરણોનું પ્રક્ષાલન કર્યું. ત્યાર પછી પ્રભુ મારા તથા સમગ્ર કુળના નિરંતર સ્વામી સ્વરૂપ એવા આપ મારો આ અર્ધ્ય ગ્રહણ કરો કહીને પૃથ્વીરાજાએ પ્રભુના હાથમાં ગંધાકાત યુક્ત સુવર્ણ ફળ પુષ્પ સહિત આપ્યું. પછી ગંગાજળનું આચમન કરાવ્યું. પછી પ્રભુને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્રો પહેરાવીને રાજમહેલમાં લાવવામાં આવ્યા.
ત્યાં સુવર્ણ સિંહાસન ઉપર બેસાડીને 32 જાતના પકવાનો થાળ ધરાવીને પ્રભુને પ્રેમથી જમાડવામાં આવ્યા. ત્યારે ખુદ પૃથુરાજાએ પ્રભુને વીંજણો નાખતા વીંજતા હતા અને મહારાણી ખુદ પ્રભુને જમાડવા બેઠા. પ્રભુને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. ભગવાન ભોજન કરી રહ્યા હતા ત્યારે આખા જગતે તૃપ્તિનો ઓડકાર ખાધો. સૌને તૃપ્તિનો સ્વાનુભવ થયો. ત્યાર પછી રાજા રાણીએ પ્રેમથી આરતી ઉતારી. ત્યાર પછી જ્યારે સૂર્યનારાયણ માથા ઉપર આવ્યા ત્યારે પ્રભુ વિદાય લેવા તૈયાર થયા. તે સમયે રાજા રાણી, પુરોહિતો તથા સર્વે પ્રજાજનો પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારબાદ પૃથુરાજા બોલ્યા કે પ્રભુ, આપે તો મને ઘણું આપ્યું છે, હવે મને કંઈ પણ માગવાનું બાકી રહ્યું નથી. આપની મારા ઉપર કૃપા છે એ જ મારા માટે બહુ છે. ત્યારે વિશ્વકર્મા પ્રસન્ન થઈને બોલ્યા કે હે રાજન, તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું, માટે તું હજી પણ કંઈક માગી લે. ભગવાનના અતિ આગ્રહથી વશ થઈને પૃથુરાજા બોલ્યા કે હે પ્રભુ, હવે હું એટલું જ માંગુ છું કે આપ મને સર્વે પુરુષાર્થ આપનાર છો. આપની ભક્તિમાંથી મારું ક્યારેય મન ચલિત ન થાય તેવું વચન આપો. ભગવાને તથાસ્તુ કહેતા કહ્યું કે હે મનુષ્યો, મારી નિત્ય સ્તુતિગાન કરવાથી તમારા સૌની હર મનોકામના પૂર્ણ થશે. આટલું કહીને વિશ્વકર્માજી એકાએક જ અંતર ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.